ગાંધીનગરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। જીઓ હોટસ્ટાર એપનું અન્ય ગેરકાયદેસર એપ દ્વારા સ્ટ્રીમિંગ થવાનો મામલો સામે આવ્યો છે। જીઓ હોટસ્ટાર તરફથી ફરિયાદ મળતા સાયબર સેલે આઈપીટીવી એપની તપાસ હાથ ધરી છે। તપાસમાં પંજાબ જલંધરના મુર્તુજા મોહમ્મદ અલી નામના એક ઇસમે આઈપીટીવી એપ બનાવી હોવાનું સામે આવ્યું। મૂળ બિહારના આરોપીની જલંધર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે। 3 હાર્ડ ડિસ્ક, 3 લેપટોપ, 13 પાસપોર્ટ, 9 ડેબિટ કાર્ડ, वीडियो कैप्चरिंग माटेना साधनों कब्जे करवामां आव्या छे। एक सर्वर नहीं बहु बधा सर्वर भेगा करीने कंटेન્ટ यूज करवामां आवता होवानो खुलासो थयो छे। आ एप पर पाकिस्तान सहित घणा देशोना सर्वर उपलब्ध हता। साइबर सेले URL मार्फते कया कया कंटेન્ટ उपयोगमां लेवामां आव्या छे ते दिशामां पण तपास हाथ धरी छे। जियो हॉटस्टार चेनले स्टेट साइबर सेलने आईपीटीवी विरुद्ध फरियाद आपी हती के કેટલાક લોકો આઈપીટીવી એપ મારફતે ટીવીનું સ્ટ્રીમિંગ કરે છે। આઈપીટીવી એન્ડ્રોઇડ એપ પર જોવા મળતી હતી, જેના પર પાકિસ્તાન સહિત અન્ય ઘણા દેશોના કન્ટેન્ટ પણ ઉપલબ્ધ હતા। જે પાકિસ્તાનના અમુક ચેનલ છે કે પીસ ટીવી કે આમ તેમ એ પણ એના ઉપર ચાલતા હતા, તો એ ખૂબ જ આપણે માટે ગંભીર બાબત છે। એ જે એમના પાસેથી લેપટોપ આપણને મળ્યા છે એમાં એમનો સોર્સ કોડ, અમને એમની વિગત કે એમને કોને કોને પાસેથી URL લીધી, પછી કોણ એમના એન્ડ યુઝર છે, એ બધી વિગતો અત્યારે મળી છે અને અમારો ટેકનિકલ એનાલિસિસ એમનો ચાલુ છે। એટલે આમ નોટ જસ્ટ આઈપીએલ, આમાં ઘણા બધા જે ચેનલ્સ છે જે જીઓ હોટસ્ટાર મારફત, જીઓ હોટસ્ટાર પાસે જેનો શું કહેવાય છે રાઇટ છે, એ પણ ચેનલ એમના ઉપર પ્રસારિત થતા